જ્યારે તમારું શરીર તમને જે માગે એ તમે આપો એટલે જીવનમાં દિવસે દિવસે દુઃખી થવું પડે. તમારું શરીર માગે એ તમે ન આપો તો તમે સુખી થાવ. જ્યારે સંન્યાસી મહાપુરુષોની પાસે અમારે બેસવાનું થાય ત્યારે એ લોકો કહે કે સુખનો અને દુઃખનો અર્થ, સુખ અને દુઃખ કઈ રીતે આવે? જ્યારે તમારું શરીર તમને જે માગે એ તમે આપો એટલે જીવનમાં દિવસે દિવસે દુઃખી થવું પડે. તમારું શરીર માગે એ તમે ન આપો તો તમે સુખી થાવ. એટલે મારી અને તમારી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આ 9 ઇન્દ્રિયને 10મું મન. અને મનને પાછું માકડું કીધું. માકડું એટલે જગાભાઈ વાંદરું. એ ઉલટું સીધું. તમે ભગવાનની પૂજામાં બેઠા હો, સ્મરણ કરતા હો તો અહીંથી આપણને કંઈક એવું યાદ આવે, આપણે વિચાર કરીએ ભગવાનની કથામાં બેઠા છે એને આવું આવું યાદ આવે. પણ મન માકડું છે, 10મું છે મન. 9 ઇન્દ્રિયોની ઉપર છે ને મન. પણ એ મનને સંયમિત કરવા માટે નિગ્રહિત કરે. નિગ્રહ એટલે એને બળજબરીથી એને આદત પાડવાની. ઘણી વાર કોઈ જીવાત્મા હોય ભગવાનનું સ્મરણ કરવા માટે કઈ બેસો તો એ બેસે, થોડી વાર થાય પગ દુખવા મળે, એક પગ આમ કરે, એક પગ આમ કરે, વળી પાછા ઊભા થઈને બહાર જતા રહે, રાઉન્ડ મારે, હવા ફેરવે, પાછા આવીને બેસી જાય. એમ શરીર આદિ નહીં થાય. તો ભલે ને ગમે એટલી કષ્ટી પડે પણ એને બેસાડો, પરાણે બેસાડો. એમ કે મારે નથી બેસવું, શરીર ના પાડશે, જોજો. તમારું મન એમ કહેશે કે ચાલ બહાર આવ, હરવા ફરવા જા, કથામાં નથી બેસવું. કારણ કે કથા તો ભાગવત રસમાલય, સ્વયં ભગવાનના મુખેથી કહેવામાં આવેલી વેદોના સારની આ કથા છે. વેદોપનિષદા સારા જાતા ભાગવતી વાર્તા. વેદ અને ઉપનિષદોનો સાર એ આ ભાગવતની કથા છે. કંઈ થોડી જલ્દી તમને બેસવા દેશે. 100 જણા, 200 જણા, 500 જણા, 1000 જણા, 5000 જણા બેઠા હોય ને, 5000 જણામાંથી 5 જણાનું કદાચ કલ્યાણ થવું હોય તો છે. ધ્યાન દેજો, બધાય નહીં. જો 5000 માણસમાં 5000 માણસનું પરિવર્તન થઈ જાય તો ભારત વર્ષમાં કેટલી કથાઓ થાય. અને જેમ પરમ પૂજ્ય પરમ સ્નેહી નારાયણ સ્વામી એના સંકીર્તનો ને એના ભાવમાં જ્યારે કહેતા હતા ત્યારે એ મોટી મોટી થાય કથાઓ એમાં ફાળો ફરતો જાય જી. મોટી મોટી થાય કથાઓ એમાં ફાળો ફરતો જાય. ભાવ વિનાના એ જે ભક્તો આવી, ભાવ વિનાના ભક્તો આવી અને દસિયું ફેંકતા જાય. સમજણ જીવનમાં જાય જી, જીવનમાં જાય. તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય. એટલે આમ કોઈ સાધારણ કથા નથી. ભાગવતના પ્રથમ શ્લોકમાં જ્યારે પ્રારંભ કર્યો ત્યારે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મ નહીં, જન્માંતરે એટલે દ્વિવચન. જીવાત્માના અનેક જન્મોના કર્મોનો સરવાળો થાય અને એના બદલામાં પુણ્યનો પ્રભાવ વધે અને પછી જે પ્રાપ્તિ થાય એનું નામ છે શ્રીમદ ભાગવત. એમ મનને મારવું પડે.